ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે ગરમીથી બચવા માટે બનાવશું આપણે લીંબુ સોડા। તો લીંબુ સોડા બનાવવા માટે અહીંયા આપણે 2 લીંબુ લીધા છે ને 1 ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે, 2 ચમચી આપણે ખાંડ લીધી છે અને આ આપણે 2 જલજીરા લીધી છે અને આપણે આ કિંગલી સાદી સોડા લીધી છે। તો હવે આપણે જલજીરા નાખીશું પહેલા બંને ગ્લાસમાં। આ રીતે આપણે જલજીરા નાખીશું અને 1 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું બંને ગ્લાસમાં ને 1 ચમચી ખાંડ નાખીશું, 2 ચમચી ખાંડ નાખીશું। આ ગ્લાસમાં આપણે ખાંડ નથી નાખવાની, કોઈ ખાંડવાળું ન ફાવે તો એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે લીંબુ કટ કરી લેશું અને બંનેમાં આપણે લીંબુ નાખીશું। તો પહેલા આપણે બી કાઢી લેવાના છે લીંબુના, બી અંદર ન જાય એનું ખાસ ધ્યાન રાખવું। તો આ રીતે આપણે લીંબુના બી કાઢી લીધા છે। તો હવે આપણે લીંબુ અડધું ફાડું નાખીશું 1 ગ્લાસમાં, 2 ગ્લાસમાં અડધું ફાડું લીંબુનું નાખીશું। તો અડધું લીંબુ આપણે નાખીશું 1 ગ્લાસમાં, જે પ્રમાણે ખટાશ પસંદ હોય એ પ્રમાણે આપણે નાખી શકીએ। 1 આખું નાખવું હોય તો પણ ચાલે અને અડધું નાખો તો પણ ચાલે। તો આપણે ચમચીથી મસાલાને મિક્સ કરી લેશું આ રીતે। એકમાં આપણે ખાંડ ઉમેરી છે, એકમાં નથી ઉમેરી। કોઈ પણને સાદી સોડા ભાવતી હોય તો સાદી સોડા પી શકે છે અને સાદી લીંબુ વાળી ખાટી મીઠી સોડા જોઈએ તો એમાં આપણે ખાંડવાળી। તો હવે આપણે બરફના ટુકડા ઉમેરીશું। આ રીતે આપણે બરફ ઉમેરી દેવાનો છે ને ઉનાળામાં આપણે ખૂબ જ ફાયદો થાય છે લીંબુ પાણી પીવાથી। તો પાણી ઘટે નહીં અને ગરમીથી બચી શકીએ। હવે આપણે સોડા ઉમેરીશું। તો આ રીતે આપણે થોડી થોડી ઉમેરવાની છે, ગ્લાસ અધૂરો થાય તો બીજી વાર આપણે ઉમેરી શકીએ। તો આને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। 1 ખાટી મીઠી સોડા છે અને 1 આપણે ખાટી સોડા છે। તો તૈયાર છે આપણી લીંબુ સોડાની રેસીપી। તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી લીંબુ સોડાની રેસીપી।